નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં જુલાઈ 2026ના 200 મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન કરીશું. તો જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું મંથલી રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર નવા છે તેમના માટે પણ આ 200 પ્રશ્નો ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, જો તમે આ પૂરેપૂરો વિડીયો જરા પણ સ્કીપ કર્યા વગર શાંતિથી જોઈ લેશો તો જુલાઈ 2026ના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. સાથે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો આપણે દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક તમને ડિટેલમાં ભણાવીએ છીએ, અને સાથે જ આપણે ડેઇલી, વીકલી અને મંથલી તમને રિવિઝન પર કરાવીએ છીએ. તો મિત્રો, જો તમે રેગ્યુલર ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વેનેઝુએલામાં સતત આવેલા ભૂકંપ બાદ ભારતે રાહત અને માનવતાવાદી સહાય મોકલવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો મિત્રો, આજે વેનેઝુએલામાં ભૂકંપ આવ્યું છે ત્યાં મદદ કરવા માટે ભારતે જે ઓપરેશન ચલાવ્યું છે તેનું નામ છે ઓપરેશન અમસ્તાદ. મિત્રો, અમસ્તાદનો મતલબ થાય છે દોસ્તી, મિત્રતા. કેનેડામાં ઇન્ટરનેશનલ પેમેન્ટનું લાયસન્સ મેળવનારી ભારતની પ્રથમ ક્રોસ બોર્ડર પેમેન્ટ કંપની કઈ બની છે? તો મિત્રો, આ જે લાયસન્સ છે તે કેનેડામાં મેળવ્યું છે સ્કાયડોએ. ઇન્ટેલિજન્સ બ્યુરોના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આ આઈબીના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે મહેશ દીક્ષિતની. એનસીઈઆરટીએ તેના કયા ધોરણના પુસ્તક અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ડિયન સોસાયટી એન્ડ બિયોન્ડમાં વર્ષ 1975ની જે કટોકટી હતી, એટલે કે ઇમરજન્સી હતું, તેના પ્રકરણનો સમાવેશ કર્યો છે? તો મિત્રો, આ જે 1975ની કટોકટી છે તેને સમાવેશ કરાયો છે ધોરણ 9માં. વિશ્વના સર્વશ્રેષ્ઠ સ્કૂલ પુરસ્કાર 2026 માટે ભારતની કેટલી શાળાઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો મિત્રો, આજે સર્વશ્રેષ્ઠ સ્કૂલ પુરસ્કાર 2026 અપાવવાનો છે, તેના માટે ભારતની કુલ શોર્ટલિસ્ટ થઈ છે 7 શાળાઓ. વાર્ષિક યુકે ઇન્ડિયા પુરસ્કાર 2026માં વિશેષ સન્માનથી કોને નવાજવામાં આવ્યા છે? તો મિત્રો, આજે યુકે ઇન્ડિયા પુરસ્કાર 2026 છે તેનાથી સન્માનિત કરાયા છે પિયુષ ગોયલ. એરપોર્ટ પર ઇબોલા રોગની દેખરેખ માટે કયું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો, આ પોર્ટલનું નામ છે એર સુવિધા 2.0 પોર્ટલ, કે જે ઇબોલા રોગની દેખરેખ માટે એરપોર્ટ પર શરૂ કરવામાં આવ્યું છે. કયા રાજ્યના કૃષિ વિભાગે નવી દિલ્હીમાં અનાનસ ઉત્સવ 2026નું આયોજન કર્યું હતું? તો મિત્રો, આજે પાઇનેપલ ફેસ્ટિવલનું આયોજન છે એ નવી દિલ્હીમાં કર્યું હતું ત્રિપુરાએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો, આજે ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન છે તેનાથી નરેન્દ્ર મોદીજીને સન્માન કરાયા છે, અને આ સન્માન અપાયું છે સેશલ્સ દેશના દ્વારા. અને આ સાથે મિત્રો, આ નરેન્દ્ર મોદીજીને મળનારું 34મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. ભારતના 96માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો, 14 વર્ષીય સૌથી યુવા આ ગ્રેન્ડ માસ્ટર 96 નંબરના બની ગયા છે ઇથન વાસ, કે જેઓ ગોવાના છે. તાજેતરમાં કયા ભારતીય શહેરમાં એક રોડનું સત્તાવાર રીતે નામ બદલીને ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ કરવામાં આવ્યું છે? તો આજે ડોનાલ્ડ ટ્રમ્પ એવન્યુ છે એ રસ્તાનું નામ બનાવ્યું છે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં. અમિત શાહજીએ કયા રાજ્યમાં ભારતની પ્રથમ કોઓપરેટિવ આધારિત ભારત ટેક્સી લોન્ચ કરી છે? તો મિત્રો, આજે ભારત ટેક્સી છે તેને અમિત શાહજી દ્વારા લોન્ચ કરવામાં આવી છે આપણા ગુજરાતમાં. મહિલાઓની લોંગ જમ્પમાં 6.88 મીટરની છલાંગ લગાવીને અંજુ બોબી જ્યોર્જનો 22 વર્ષ જૂનો રેકોર્ડ કોણે તોડ્યો છે? તો મિત્રો, આજે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે એનસી સોજન, કે જેઓ કેરળની છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ અત્યારે જ કરી લો. જમ્મુ કાશ્મીર પોલીસે
અમરનાથ યાત્રા 2026ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આ જે અભિયાન છે તેનું નામ છે ઓપરેશન હોકાઈ, કે જે જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા અમરનાથ યાત્રા 2026ની સુરક્ષા માટે શરૂ કરવામાં આવ્યું છે. ઇન્ટારો ઓપન 2026 પુરુષ સિંગલ્સનો ખિતાબ કયા ભારતીય ટેનિસ ખેલાડીએ જીત્યો છે? તો મિત્રો આજે ઇન્ટારો ઓપન 2026 છે તેને પુરુષ સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે સુમિત નાગલે. કયા રાજ્યના જીઆઈ ટેગ મેળવેલ રીવા સુંદરજા કેરીની પ્રથમ વ્યાપારી નિકાસ યુનાઇટેડ આરબ અમીરાતમાં મોકલવામાં આવી છે? તો મિત્રો આજે રીવા સુંદરજા કેરી છે તે છે મધ્યપ્રદેશની, કે જેને યુએઈમાં નિકાસ કરવામાં આવી છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એસજેએફઆઈના ગોલ્ડ મેડલથી કયા ખેલાડીને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે એસજેએફઆઈનો ગોલ્ડ મેડલ છે તેનાથી સન્માનિત થયા છે પ્રખ્યાત ચેસ પ્લેયર વિશ્વનાથ આનંદ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે તાજેતરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ ક્યાં લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે પીએમ ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટ છે તેને અમિત શાહજી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે આપણા ગુજરાતમાં. 61 સંરક્ષિત સ્થળોની સાથે સત્તાવાર રીતે કયો દેશ યુનેસ્કોની વિશ્વ ધરોહર રાજધાની બની ગયો છે? તો મિત્રો સૌથી વધુ 61 સંરક્ષિત સ્થળોની સાથે વિશ્વ ધરોહર રાજધાની બની ગયો છે હવે ઇટલી. ટાઈમ્સ હાયર એજ્યુકેશન સસ્ટેનેબિલિટી ઇમ્પેક્ટ રેટિંગ 2026ની જેન્ડર ઇક્વિલિટી એટલે કે જાતિ સમાનતા શ્રેણીમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આજે આપણા 17 એસડીજી છે એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, અને એમાં જ્યાં જેન્ડર ઇક્વિલિટીની જે શ્રેણી છે તેમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ભારતના કર્ણાટકમાં આવેલી મણિપાલ એકેડેમીએ. DRIV કે જે એક ઓટોમોબાઈલ સંબંધિત છે તેના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો DRIVના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની. તાજેતરમાં ચીને કયા દેશના મોંગલા પોર્ટ પાસે ઇકોનોમિક ઝોન બનાવવાનો કરાર કર્યો છે? તો મિત્રો આજે મોંગલા પોર્ટ છે તે છે બાંગ્લાદેશનો, કે જેની પાસે ચીન ઇકોનોમિક ઝોન બનાવવાનો કરાર કર્યો છે. ભારત દ્વારા નિર્મિત ફાસ્ટ પ્રેમ્યુઅલ વેસલ PS લેસ્પોઇડ કયા દેશને સોંપવામાં આવ્યું છે? તો મિત્રો આજે ફાસ્ટ પ્રેમ્યુઅલ વેસલ છે આપણું તે સોંપાયું છે સેશલ્સને. 30 જૂન 2026ના રોજ ભારતીય સેનાના 31મા ભૂમિ સેના પ્રમુખ તરીકે કોણે પદભાર સંભાળ્યો છે? તો મિત્રો આજે ભારતીય સેનાના 31મા ભૂમિ સેના પ્રમુખ છે તે બની ગયા છે જનરલ ધીરજ શેઠ. WMOનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન IMO પુરસ્કાર તાજેતરમાં કોણે જીત્યો છે? તો મિત્રો આજે IMO પુરસ્કાર છે તેને જીતી લીધું છે ફ્લોરેન્સ રાવિયરે. ભારતના 97મા ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો ભારતના 97મા ગ્રાન્ડ માસ્ટર બની ગયા છે ચેન્નઈના હર્ષવર્ધન GB. કઈ ભારતીય ટીમે લોસ એન્જલિસ ઓલિમ્પિક 2028 માટે ક્વોલિફાય કર્યું છે? તો મિત્રો આજે LA ઓલિમ્પિક 2028 થવાનું છે તેમાં ક્વોલિફાય કરી લીધું છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે. તાજેતરમાં ભારત અને કયા દેશે જળ વ્યવસ્થાપન કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આજે જળ વ્યવસ્થાપન કરાર છે તે કર્યો છે ભારતે સાઉદી અરેબિયા સાથે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો અત્યારે જ કરી દો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો તે પણ જલ્દીથી કરી લો. વર્લ્ડ રોઈંગ કપમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ કયા જવાનોએ જીત્યો છે? તો મિત્રો આજે પ્રથમ ગોલ્ડ મેડલ છે કે જે વર્લ્ડ રોઈંગ કપમાં ભારત માટે જીત્યો છે તે છે હવલદાર લક્ષ્ય અને હવલદાર ઉજ્જવલ કુમાર સિંહની જોડીએ. વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સૈન્ય કવાયત રીમ ઓફ ધ પેસિફિક ની 30મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી છે? તો મિત્રો આજે રીમ ઓફ ધ પેસિફિક છે તેનું આયોજન થયું છે અમેરિકામાં. ભારત પ્રથમ વખત મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલની કઈ આવૃત્તિની યજમાની કરશે? તો મિત્રો આજે મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ છે તેની 14મી આવૃત્તિ કે જે ઓક્ટોબર 2026માં થવાની છે તેની યજમાની ભારત કરવાનું છે. ભારતનું સૌથી સ્વચ્છ બંદર
કોને જાહેર કરવામાં આવી છે? મિત્રો આજે સૌથી સ્વચ્છ બંદર એટલે કે પોર્ટ છે તે જાહેર થયું છે ઓડિશાનું પારાદીપ પોર્ટ. તાજેતરમાં યુરોપમાં અને એમાં પણ ખાસ કરીને ફ્રાન્સમાં કઈ હવામાન સંબંધિત ઘટનાને કારણે ખતરનાક હીટવેવ આવી છે? તો મિત્રો આજે ખતરનાક હીટવેવ આવી છે તેનું કારણ છે ઓમેગા બ્લોક. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશલ્સ પ્રવાસ દરમિયાન આશરે 194 વર્ષ જૂના દુનિયાના સૌથી વયોવૃદ્ધ જીવિત ભૂમિગત એટલે કે જમીન પર રહેતા જીવ સાથે મુલાકાત કરી છે. તેનું નામ શું છે? તો મિત્રો આજે જીવિત અને સૌથી વધારે ઉંમરનો એટલે કે 194 વર્ષ જૂનો જે જીવ છે તે છે જોનાથન નામનો એક કાચબો કે જેની વડાપ્રધાન મોદીજીએ મુલાકાત લીધી છે. એનિમિયા મુક્ત ભારત અભિયાન માટે આરોગ્ય મંત્રાલયે કઈ નવી વ્યૂહરચના અપનાવી છે? તો મિત્રો આજે એનિમિયા મુક્ત ભારત માટે જે જૂની વ્યૂહરચના હતી એ 6x6x6 હતી, પરંતુ હવે નવી વ્યૂહરચના બનાવાઈ છે 7x7x7 ની વ્યૂહરચના. ચીફ ઓફ ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ તરીકે તાજેતરમાં કોણે ચાર્જ સંભાળ્યો છે? તો મિત્રો આજે CISC છે તેનો ચાર્જ સંભાળ્યો છે એર માર્શલ તેજેન્દર સિંહે. ભારતીય સેનાએ આધુનિક યુદ્ધ ક્ષેત્રમાં તકનીકી લીડ મેળવવા માટે કઈ વિશેષ ડ્રોન યુનિટની સ્થાપના કરી છે? તો મિત્રો આ જે ડ્રોન યુનિટ છે તેનું નામ રખાયું છે બાઝ બટાલિયન. 29મી રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આજે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સ છે તેની 29મી આવૃત્તિનું આયોજન 1 અને 2 જુલાઈ 2026 દરમિયાન થયું છે રાજસ્થાનના જયપુરમાં. તાજેતરમાં ભારતીય સેનાના નાયબ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જુલાઈ 2026ની સ્થિતિમાં ભારતીય સેનાના નાયબ વડાપ્રધાન તરીકે નિમણૂક કરાયા છે લેફ્ટનન્ટ જનરલ સંદીપ જૈન. જર્મનીમાં યોજાનાર સ્ટુટગાર્ટ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2026નો મુખ્ય ફોકસ કયા સિનેમા પર રહેશે? તો મિત્રો આજે સ્ટુટગાર્ટ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2026 છે કે જેનું આયોજન જર્મનીમાં થવાનું છે અને તેનું મુખ્ય ફોકસ રહેવાનું છે મલયાલમ સિનેમા પર. 2026 UN SDG ઇન્ડેક્સમાં ભારતે કયું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આજે UN SDG ઇન્ડેક્સ આવ્યો છે તેમાં ભારતે મેળવ્યું છે 94મું સ્થાન. CBDTના નવા ચેરમેન તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો CBDTના નવા ચેરમેન તરીકે નિમાયા છે રવિ અગ્રવાલ. આરોગ્ય અને પરિવાર મંત્રાલયે ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે શું લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ છે તેને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લોન્ચ કર્યું છે UHI એટલે કે યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ભારતીય વાયુસેનાના 51માં નાયબ વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જુલાઈ 2026ની સ્થિતિમાં ભારતીય વાયુસેનાના 51માં નાયબ વડા તરીકે નિમણૂક કરાયા છે. તેમનું નામ છે આશુતોષ દીક્ષિત. નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાન તાજેતરમાં કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ બે મહત્વના અભિયાન છે નમો સ્વચ્છતા અભિયાન અને અમૃતપાન અભિયાન તેને શરૂ કરવામાં આવ્યું છે ગુજરાત દ્વારા. અને મિત્રો આનો શુભારંભ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સિવિલ ખાતેથી કરાવ્યો છે. મહિલાઓ માટે કઈ મોબાઈલ એપ્લિકેશન ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? તો મિત્રો આ એપ્લિકેશનનું નામ છે સીલિપ્સ કે જે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન સંસ્થા દ્વારા મહિલાઓ માટે વિકસાવવામાં આવી છે. ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં વિશ્વમાં નંબર 1 સ્થાન કોણે મેળવ્યું છે? તો મિત્રો આ જે રેન્કિંગ આવી છે તેમાં જુલાઈ 2026માં વિશ્વમાં નંબર 1 સ્થાન પર આવ્યા છે ઈશાન કિશન. NBT ભૂષણ સન્માન કે જે પ્રથમવાર આપી રહી છે તેનાથી કોનાથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે પ્રથમ NBT ભૂષણ સન્માન છે તેનાથી સન્માનિત થયા છે પ્રસૂન જોશી. આકાશવાણીએ તેની 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે તાજેતરમાં શું લોન્ચ કર્યું છે?
તો મિત્રો આ 90 વર્ષની ઉજવણીના ભાગરૂપે આકાશવાણીએ લોન્ચ કરી છે સ્વર પ્રેરણા વિથિકા ગેલેરી. જમીનના સચોટ સર્વે અને સીમાંકન માટે ડિજીરોવર અભિયાન કયા રાજ્યએ શરૂ કર્યું છે? તો મિત્રો આ જે અભિયાન છે ડિજીરોવર કે જે જમીનનું સચોટ સર્વે અને સીમાંકન માટે છે તેને શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશે. ગુજરાતમાં સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે સેમિકન્ડક્ટર સંશોધન અને તાલીમ કેન્દ્ર છે તે સ્થાપવામાં આવ્યું છે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં. વર્ષ 2027થી ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝનું નામ બદલીને શું રાખવામાં આવશે? તો મિત્રો આજે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ છે તેનું નવું નામ 2027થી થવાનું છે બુકમાન ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ. વિદેશી ભંડોળની રિયલ ટાઈમ દેખરેખ માટે કોણે FCRA 2.0 પોર્ટલ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ જે પોર્ટલ છે તે ગૃહ મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને તેનું ઇનોગ્રેશન કર્યું હતું આપણા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે. ભારત સરકારે આયુષ્માન ભારત PM-જય યોજના માટે કયું સત્તાવાર વોટ્સઅપ ચેટબોટ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે વોટ્સઅપનું ચેટબોટ છે કે જે આયુષ્માન ભારત PM-જય યોજના માટે લોન્ચ કરાયું છે તેનું નામ છે આયુષ્માન સારથી. ભારતીય પ્રવાસનના ડિજિટલ પ્રચારને મજબૂત કરવા માટે પ્રવાસન મંત્રાલયે કોની સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો આ જે MOU છે તે થયા છે ગૂગલ ઇન્ડિયા સાથે. કયા રાજ્યની પોલીસે 28 દિવસીય ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આજે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ છે કે જેને સ્પેશિયલી તો મહિલાઓ અને બાળકો માટે શરૂ કરવામાં આવી છે અને આને શરૂ કર્યું છે ગુજરાત પોલીસે. જૂન 2026માં બિલ માહેરને કેનેડી સેન્ટરમાં કયા પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે પુરસ્કાર છે તેનું નામ છે માર્ક ટ્વેન પુરસ્કાર. મહિલાઓની સુરક્ષા માટે દુર્ગા સ્ક્વોડ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આજે દુર્ગા સ્ક્વોડ છે કે જે મહિલાઓની સુરક્ષા માટે છે અને તેને શરૂ કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. જો ચેનલ પર નવા છો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો પ્લીઝ અત્યારે જ કરી લો. કયા ભારતીયને 2026નો USI SPF લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે લીડરશિપ એવોર્ડ છે તેનાથી સન્માનિત થયા છે સુનિલ ભારતી મિત્તલ. કોણે પોતાની વાર્તા ધ સર્પન્ટ ઇન ધ ગ્રોવ માટે 2026નો પ્રતિષ્ઠિત કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ જીત્યો છે? તો મિત્રો આજે કોમનવેલ્થ શોર્ટ પ્રાઇઝ છે તે જીતી લીધો છે ત્રિનિદાદના લેખક જેમનું નામ છે જામીર નજીર. સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી યુવા ખેલાડી બનવાનું ગૌરવ કોણે મેળવ્યું છે? તો મિત્રો અત્યાર સુધી સૌથી યુવા ખેલાડી કે જેમણે ડેબ્યુ કર્યું હોય તે સચિન તેંડુલકરનો રેકોર્ડ હતો કે જેમણે 16 વર્ષ અને 205 દિવસે ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેમનો રેકોર્ડ તોડ્યો છે વૈભવ સૂર્યવંશીએ કે જેમણે 15 વર્ષ અને 99 દિવસે ડેબ્યુ કર્યું છે. અને સાથે જ મિત્રો જુલાઈ 2026ની સ્થિતિમાં તેઓ મહિલાઓ અને પુરુષો બંને કેટેગરીમાં ડેબ્યુ કરનારાઓમાં સૌથી યુવા ખેલાડી બની ગયા છે. કઈ રાજ્ય સરકારે શાળાઓની 500 મીટરની ત્રિજ્યામાં સ્ટિંગ જેવી જે હાઈ એનર્જી ડ્રિંક્સ આવે તેના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો આ શાળાની આસપાસ આવી હાઈ એનર્જી ડ્રિંક્સના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે મહારાષ્ટ્રમાં. સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આજે સી ફૂડ એક્સપો ઇન્ડિયા 2026 છે કે જે 1 થી 3 જુલાઈ 2026 દરમિયાન યોજાયો હતો ચેન્નઈમાં. જુલાઈ 2026માં ભારતની મુલાકાતે આવનાર સાના તકાઈચી કયા દેશના વડાપ્રધાન છે? તો મિત્રો આજે સાના તકાઈચી છે તેઓ જાપાનના વડાપ્રધાન છે કે જેઓ જુલાઈ 2026માં ભારતની મુલાકાતે આવ્યા છે. દ્રષ્ટિહીન લોકો માટે કયા રાજ્યએ ટોયોટા મોટર સાથે કરાર કર્યો છે? તો મિત્રો આજે ટોયોટા મોટર સાથે કરાર છે તે દ્રષ્ટિહીન લોકો માટે કર્યો છે મિઝોરમે. ભારતીય રિઝર્વ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો RBIના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જુલાઈ 2026માં નિમણૂક કરાયા છે રવિશંકર જી.
ફ્લેમિંગો રિવોલ્યુશન કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો આ જે ફ્લેમિંગો રિવોલ્યુશન છે તે થયું હતું અલ્બેનિયામાં. વિશ્વનું સૌથી જૂનું અને ચોક્કસ સમયગાળો ધરાવતું વડનું વૃક્ષ ક્યાં હોવાનું જાહેર કરાયું છે? તો મિત્રો આ જે વડનું વૃક્ષ છે કે જે લગભગ 700 વર્ષ જૂનું છે અને મિત્રો આ આવેલું છે બિહારમાં. કઈ રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સેવા વૃત્તિ શરૂ કરી છે? તો મિત્રો આજે મેટ્રિક શિષ્યવૃત્તિ છે તેને શરૂ કરી છે પંજાબે. મહિલા T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીત્યો છે? તો મિત્રો મહિલા T20 વર્લ્ડ કપ 2026ને જીતી લીધો છે ઓસ્ટ્રેલિયાએ. બ્રિક્સની એન્ટી ડ્રગ્સ એજન્સીઓના વડાઓની 18મી બેઠક ક્યાં યોજાઈ છે? તો મિત્રો આજે બેઠક હતી કે જેનું આયોજન 6 અને 7 જુલાઈ 2026 દરમિયાન થયું હતું ગુવાહાટીમાં, એટલે કે અસમમાં. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની સરકારે મિશન કાયાકલ્પ શરૂ કર્યું છે? તો મિત્રો આજે મિશન કાયાકલ્પ છે કે જે શાળા હોય એટલે કે સ્કૂલ હોય તેની ભૌતિક અને આધુનિક સુવિધાઓ વધારવા માટે શરૂ કરવામાં આવી છે અને આને શરૂ કરાયું છે દિલ્હી દ્વારા. કયા રાજ્યમાં જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે જલાલાબાદનું નામ છે પરશુરામપુરી, તે કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશમાં. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેનાર પ્રખ્યાત ખેલાડી નેમાર કયા દેશના છે? તો મિત્રો આ ખૂબ જ પ્રસિદ્ધ ખેલાડી છે નેમાર, કે જેમણે જુલાઈ 2026માં ફૂટબોલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે અને તેઓ છે બ્રાઝિલના. DRDO અને L&T દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી રહેલી સ્વદેશી લાઇટ ટેન્ક કઈ છે? તો મિત્રો આજે સ્વદેશી લાઇટ ટેન્ક છે તેનું નામ રખાયું છે જોરાવર. વડાપ્રધાન મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિતાંગ આદિપૂર્ણા આપવામાં આવ્યું છે? તો મિત્રો આજે બિતાંગ આદિપૂર્ણા છે તે છે ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન કે જે આપણા વડાપ્રધાન મોદીજીને આપવામાં આવ્યું છે જુલાઈ 2026માં. ભારતનો પહેલો હવાથી ભરેલો રબર ડેમ દક્ષિણ કોરિયાની ટેકનોલોજીથી ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? તો મિત્રો આજે ભારતનો પહેલો હવાથી ભરેલો રબર ડેમ છે તે બનવાનો છે આપણા ગુજરાતમાં. કઈ રાજ્ય સરકારે નવા વકફ કાયદા હેઠળ રાજ્ય વકફ બોર્ડની પુનઃરચના કરી છે? આજે નવા વકફ કાયદા આવ્યા છે તેના હેઠળ આજે નવું વકફ બોર્ડ છે તેની પુનઃરચના કરી છે મધ્યપ્રદેશે, અને આમાં પ્રથમવાર 2 નોન મુસ્લિમ એટલે કે 2 હિન્દુ સદસ્યોને પણ સામેલ કરાયા છે. સ્ક્વોશ PSA ચેલેન્જર ટૂર 2026નો મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે મહિલા સિંગલ્સનો ખિતાબ છે તે જીતી લીધો છે તન્વી ખન્નાએ. AAPIનો હ્યુમેનિટેરિયન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આ અમેરિકાનો ખૂબ જ પ્રખ્યાત એવોર્ડ છે અને આનાથી સન્માનિત થયા છે નીતા અંબાણી. કયા પ્રખ્યાત બ્રાઝિલિયન ફૂટબોલરે માય લાસ્ટ ડાન્સ પુસ્તક લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે માય લાસ્ટ ડાન્સ, તેને લખ્યું છે બ્રાઝિલિયન ફૂટબોલર નેમાર જુનિયરે. કઈ રાજ્ય સરકારે મિશન ઝીરો પોવર્ટી પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે મિશન ઝીરો પોવર્ટી છે તેને શરૂ કરી છે ઉત્તર પ્રદેશે. કયા રાજ્યના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમને ભારતની 21મી ડેઝિગ્નેટેડ ડિપોઝિટરી જાહેર કરવામાં આવી છે? તો મિત્રો આ જાહેર કરવામાં આવી છે તે છે મિઝોરમનું. ભારતનો પહેલો ઇન્ડોર બોટનિકલ ગાર્ડન ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો આજે ઇન્ડોર બોટનિકલ ગાર્ડન છે તે બનવાનું છે બિહારના પટનામાં. ટાઈમ આઉટની વર્ષ 2026ની દુનિયાના 10 સૌથી ખુશખુશાલ શહેરોની યાદીમાં ભારતનું કયું શહેર સામેલ છે? તો મિત્રો આજે જુલાઈ 2026માં ટાઈમ આઉટનો જે રિપોર્ટ આવ્યો છે તેમાં દુનિયાના જે 10 ખુશખુશાલ શહેરો છે તેમાં ભારતનું એકમાત્ર શહેર સામેલ થયું છે અને તે છે રાજસ્થાનનું જયપુર. મિત્રો આ યાદીમાં જયપુરનો 6થો નંબર છે. અંડર 20 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે કુલ કેટલા સ્વર્ણચંદ્રક જીત્યા છે? તો મિત્રો આમાં ભારતે કુલ ગોલ્ડ મેડલ જીત્યા છે 4. IIM બેંગલુરુનું
પ્રથમ વિદેશી કેમ્પસ ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો આજે IIM બેંગલુરુ છે તેનું પ્રથમ વિદેશી કેમ્પસ બનવાનું છે ઇન્ડોનેશિયામાં. કયા બ્રિજમેન ઓફ ઇન્ડિયા નામથી ઓળખાતા વ્યક્તિનું તાજેતરમાં અવસાન થયું છે? તો મિત્રો આ છે ગિરીશ ભારદ્વાજ, કે જેમને બ્રિજમેન ઓફ ઇન્ડિયાના નામથી ઓળખવામાં આવતા હતા, કે જેમનું તાજેતરમાં જ નિધન થયું છે. કઈ ઇંગ્લિશ ડિક્શનરીએ પોતાના શબ્દકોશમાં નવા ભારતીય અને દક્ષિણ એશિયાઈ શબ્દોનો સમાવેશ કર્યો છે? તો મિત્રો આ ડિક્શનરી છે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી, કે જેણે ભારતીય અને દક્ષિણ એશિયાઈ શબ્દોનો સમાવેશ કર્યો છે. 2000 વર્ષ જૂની બ્રાહ્મી લિપિ ધરાવતી સોનાની વીંટી ક્યાંથી મળી આવી છે? તો મિત્રો જે 2000 વર્ષ જૂની બ્રાહ્મી લિપિ છે અને આ બ્રાહ્મી લિપિ લખેલી સોનાની વીંટી છે તે મળી આવી છે થાઈલેન્ડમાંથી. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓના સશક્તિકરણ માટે દક્ષાયણી યોજના કયા રાજ્યએ શરૂ કરી છે? તો મિત્રો આ જે દક્ષાયણી યોજના છે તે છે કેરળની, કે જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની મહિલાઓના સશક્તિકરણ માટે શરૂ કરવામાં આવી છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જુલાઈ 2026ની સ્થિતિમાં નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરાયા છે અમિત ગર્ગ. વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વર્લ્ડ પોપ્યુલેશન ડે છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 11 જુલાઈના રોજ. ભારતના 98માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો ભારતના 98માં ગ્રાન્ડ માસ્ટર બન્યા છે તે છે અશ્વથ એસ. મિત્રો 96 નંબરના બન્યા હતા ઇથાન વાઝ, 97 નંબરના હતા હર્ષવર્ધન જીબી અને 98ના છે અશ્વથ એસ. શિક્ષકો માટે ગુરુ દક્ષિણા નામની કેશલેસ તબીબી યોજના કઈ રાજ્ય સરકારે શરૂ કરી છે? તો મિત્રો આજે ગુરુ દક્ષિણા નામની કેશલેસ તબીબી યોજના છે તેને શરૂ કરી છે ઉત્તર પ્રદેશે. માનસ અને મહાભારત નામનું આંતરરાષ્ટ્રીય સભ્યતા અધ્યયન કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આ જે અધ્યયન કેન્દ્ર છે માનસ અને મહાભારત તે સ્થાપવાના છે કિર્ગિસ્તાનમાં. ખેડૂતોના જમીન અધિકારોને મજબૂત કરવા માટે કયા રાજ્યમાં મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમ છે તેને શરૂ કરવામાં આવ્યો છે આંધ્રપ્રદેશમાં. અને મિત્રો આ મી ભૂમિ મી હક્કુનો મતલબ થાય છે મારી ભૂમિ મારો અધિકાર. દેશનો પહેલો 6 લેન રનવે અંડરપાસ કયા એરપોર્ટ પર બનશે? તો મિત્રો આજે દેશનો પહેલો 6 લેન રનવે અંડરપાસ છે તે બનવાનો છે વારાણસી એરપોર્ટની નીચે. અમેરિકી ગુપ્તચર એજન્સી FBI લોરેન્સ બિશ્નોઈ નેટવર્કને ધ્વસ્ત કરવા માટે કયું ઓપરેશન ચલાવ્યું છે? તો મિત્રો આ ઓપરેશનનું નામ છે ઓપરેશન હાર્ડબોલ. એશિયન ટેનિસ ફેડરેશનના પ્લેયર એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે એશિયન ટેનિસ ફેડરેશનના પ્લેયર એમ્બેસેડર તરીકે નિમણૂક કરાયા છે લિએન્ડર પેસ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લો. ICC હોલ ઓફ ફેમમાં સામેલ થનાર 10મા ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આજે ICC હોલ ઓફ ફેમ છે તેમાં સામેલ થનારા 10મા ભારતીય બની ગયા છે સૌરવ ગાંગુલી. મિત્રો અહીંયા છે સૌરવ ગાંગુલી. બાગાયતમાં સારા પ્રદર્શન માટે કયા રાજ્યને એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ અપાયો છે? તો મિત્રો આજે એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ છે તે મળ્યો છે આપણા ગુજરાતને. અને મિત્રો આ ગુજરાત વતી આ એવોર્ડને રિસીવ કર્યો છે જીતુ વાઘાણીજીએ. આસિયાન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટની સંયુક્ત સમિતિની બેઠકની યજમાની કયો દેશ કરી રહ્યો છે? તો મિત્રો આજે આસિયાનની બેઠક છે તેની યજમાની કરવાનો છે આપણો દેશ ભારત. મિત્રો આસિયાનનું પૂરું નામ છે એસોસિએશન ઓફ સાઉથ ઈસ્ટ એશિયન નેશન. કઈ રાજ્ય સરકારે પોતાની પહેલી ડેટા સેન્ટર નીતિ 2026થી 2029 માટે લોન્ચ કરી છે? તો મિત્રો આજે પહેલી ડેટા સેન્ટર નીતિ છે તેને લોન્ચ કરી છે ગુજરાત દ્વારા.
ભારતીય મૂળના કયા નાસા અંતરિક્ષ યાત્રીને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન મોકલવામાં આવી રહ્યા છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન છે ત્યાં મોકલનારા મૂળ ભારતીયના જે અંતરિક્ષ યાત્રી છે તેમનું નામ છે ડોક્ટર અનિલ મેનન. કયા દેશમાં એક સમારોહ દરમિયાન હ્યુમોનાઇડ રોબોટના લગ્ન કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે હ્યુમનાઇડ રોબોટ એટલે કે રોબોટોના લગ્ન છે તે કરવામાં આવ્યા હતા રશિયામાં. રાજસ્થાનની કઈ 200 વર્ષ જૂની વસ્તુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે જીઆઈ ટેગ છે એ અપાયો છે જોધપુરની મોજડીને. બિટવીન તેહરાન એન્ડ તેલ અવીવ ગાઝા સ્ટોરી ઓફ અનએન્ડિંગ વોર પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આજે પુસ્તક છે બિટવીન તેહરાન એન્ડ તેલ અવીવ, તેને લખ્યું છે કર્નલ રાજીવ અગ્રવાલે. અઠવાડિયામાં એકવાર લેવામાં આવતી વિશ્વની પ્રથમ ઇન્સ્યુલિનની દવા અવીકલી ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે ઇન્સ્યુલિનની દવા છે કે જેને અઠવાડિયામાં ફક્ત એક જ વાર લેવાની છે અને તેનું નામ છે અવીકલી. તેને લોન્ચ કરવામાં આવી છે આપણા દેશ ભારતમાં. અને મિત્રો આને બનાવી છે ડેનમાર્કની એક કંપનીએ. પિલ્લાદે સંપદા યોજનાની જાહેરાત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો મિત્રો આ જે યોજના છે પિલ્લાદે સંપદા યોજના કે જેનો મતલબ થાય ચિલ્ડ્રન ઇઝ વેલ્થ એટલે કે બાળકો જ આપણી સાચી મિલકત છે. અને આ જાહેરાતની શરૂઆત કરવામાં આવી છે આંધ્રપ્રદેશમાં. અને આ યોજનામાં મિત્રો જો કોઈ કપલને ત્રીજું બાળક થાય તો તેમને 30,000 અને ચોથા બાળક પર 40,000ની નાણાકીય સહાય કરવામાં આવશે. કયા રાજ્યનો જન્મદર CBR પ્રથમ વખત પ્રતિ 1,000 પર 10થી પણ નીચે પહોંચી ગયો છે? તો મિત્રો આજે CBR છે એ 10થી પણ નીચે પહોંચી ગયો છે પ્રથમવાર કેરળનો. કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતા એટલે કે UCC પર 9 સભ્યોની નિષ્ણાંત સમિતિની રચના કરી છે? તો મિત્રો આજે UCC છે કે જેને સૌથી પહેલા લાગુ કર્યું હતું ઉત્તરાખંડે, બીજું રાજ્ય હતું ગુજરાત, ત્રીજું રાજ્ય હતું અસમ અને મિત્રો હવે છે પશ્ચિમ બંગાળ કે જેણે 9 સભ્યોની નિષ્ણાંત સમિતિની રચના કરી છે. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ છે તેનો મહિલા સિંગલ્સનો ખિતાબ જુલાઈ 2026માં જીતી લીધો છે ચેક ગણરાજ્યની લિન્ડા નોસ્કોવાએ. એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2027ની 16મી આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવશે? તો આજે એરો ઇન્ડિયા 2027 છે તેની 16મી આવૃત્તિ થવાની છે બેંગલુરુમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો અને જે મિત્રો ચેનલ પર નવા છે એ અત્યારે સબસ્ક્રાઇબનું બટન દબાવી દેશો. બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝનનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો આજે બટરફ્લાય અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ગોવામાં. અને મિત્રો આ જે ટેબલ ટેનિસ સ્પર્ધા છે તે 9 જુલાઈથી લઈને 26 જુલાઈ 2026 દરમિયાન યોજાવાની છે. કયા પ્રખ્યાત પ્લેબેક સિંગરનું અવસાન થયું છે કે જેમણે દક્ષિણ ભારતના નાઇટેંગલ પણ કહેવામાં આવતા હતા? તો મિત્રો આજે દક્ષિણ ભારતના નાઇટેંગલ તરીકે ઓળખાતા પ્લેબેક સિંગર હતા તેમનું નામ છે S. જાનકી. માત્ર 1 કલાકમાં 3,61,000 છોડ વાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવવામાં આવ્યો છે? તો મિત્રો 12 જુલાઈ 2026ના રોજ માત્ર 1 કલાકમાં 3,61,000 છોડ વાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અમદાવાદ ખાતે. કયા 14 દેશોની ટ્રિબ્યુનલે દક્ષિણ ચીન સાગરમાં ચીનના કયા દાવાને ફગાવી દીધો છે? તો મિત્રો આજે 14 દેશોની ટ્રિબ્યુનલ છે કે જેમને દક્ષિણ ચીન સાગરમાં ચીનના એક દાવાને ફગાવ્યો છે અને એ દાવો હતો 9 ડેશ લાઇન. કયા રાજ્યમાં ખાનગી શાળાઓની ફી પર નિયંત્રણ સંબંધિત સુધારા વટહુકમને મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આ જે ખાનગી શાળાઓમાં ફી નિયંત્રણ માટે જે વટહુકમ બનાવ્યો છે તે છે પંજાબ દ્વારા. ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન વડાપ્રધાન મોદી દ્વારા ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો આજે પ્રથમ હાઇડ્રોજન ટ્રેન છે તે
17 જુલાઈ 2026ના રોજ લોન્ચ કરવામાં આવી છે હરિયાણામાં. ઇટલીમાં યોજાયેલા ISSF શોટગન વર્લ્ડ કપ 2026માં કયા ભારતીય શૂટરે સ્વર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો મિત્રો આજે ISSF શોટગન વર્લ્ડ કપ 2026 છે તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે નીરુ ઢાંડાએ. કઈ રાજ્ય સરકારે 16મી ઓગસ્ટને આયુષ્માન દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે? તો મિત્રો આજે આયુષ્માન દિવસ છે તે 16 ઓગસ્ટે ઉજવવાની જાહેરાત કરી છે પશ્ચિમ બંગાળે. નવી દિલ્હીમાં આવેલા સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ એરિયાનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ એરિયા છે તેનું હવે નવું નામ થઈ ગયું છે કર્તવ્ય ભવન ક્ષેત્ર. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો આજે લોર્ડ્સના ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ એવા મહિલા છે કે જેમણે ટેસ્ટ સદી ફટકારી હોય અને તે છે યાસ્તિકા ભાટિયા. ગૃહમંત્રી અમિત શાહે જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલય છે તેનું ઉદ્ઘાટન અમિત શાહજીએ કર્યું છે નવી દિલ્હી ખાતે. કયા રાજ્યએ ધાર્મિક સ્થળોને જોડવા માટે હેલી ટુરિઝમ અને એર ટુરિઝમ સર્વિસ યોજના શરૂ કરી છે? તો મિત્રો આજે હેલી ટુરિઝમ અને એર ટુરિઝમ સર્વિસ છે તેને શરૂ કરી છે બિહારે. વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટ 2026 રમાઈ હતી તેમાં જુલાઈ 2026માં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે જેનિક સિનરે. ફોર્ચ્યુન ઇન્ડિયા મોસ્ટ પાવરફુલ વુમન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે જુલાઈ 2026માં ફોર્ચ્યુન ઇન્ડિયાની 100 ભારતની મોસ્ટ પાવરફુલ વુમનની યાદી આવી હતી તેમાં પ્રથમ સ્થાન મળ્યું છે નીતા અંબાણીને. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે ટાવર ઓફ જસ્ટિસનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો આજે ટાવર ઓફ જસ્ટિસ છે તેનું ઉદ્ઘાટન કરાયું છે હરિયાણાના ગુરુગ્રામમાં. દિલ્હી સરકારે મહિલા સમૃદ્ધિ યોજનાનું નામ બદલીને શું કર્યું છે? તો મિત્રો આ મહિલા સમૃદ્ધિ યોજના છે તેનું નવું નામ હવે છે દિલ્હી લક્ષ્મી યોજના. કઈ ટેલિકોમ કંપનીએ ભારતમાં કોમર્શિયલ ઉપયોગ માટે સેટેલાઇટ ફોન લોન્ચ કર્યો છે? તો મિત્રો આજે સેટેલાઇટ ફોન છે તેને લોન્ચ કર્યું છે BSNL. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે 13 દિવસીય શૌર્ય વિજય યાત્રાનો પ્રારંભ ક્યાંથી કર્યો છે? તો મિત્રો આજે 13 દિવસીય શૌર્ય વિજય યાત્રા છે તેનો પ્રારંભ રાજનાથસિંહે કરાવ્યો છે નવી દિલ્હી ખાતેથી. સ્પેસ વેન્ચર કેપિટલ ફંડમાંથી રોકાણ મેળવનારી પ્રથમ ભારતીય સ્પેસ ટેક કંપની કઈ છે? તો મિત્રો આ કંપની છે ધ્રુવા સ્પેસ. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 2028-29ની અસ્થાયી સદસ્યતા માટે કયું અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આ જે અભિયાન છે તેનું નામ છે શાંતિ અભિયાન. કયા રાજ્યના ઊંઝા જીરું અને વરિયાળીને GI ટેગ આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે જીરું અને વરિયાળી છે કે જેને GI ટેગ આપવામાં આવ્યો છે તે છે આપણા ગુજરાતનું. ITTF મેન્સ ડબલ્સ વર્લ્ડ રેન્કિંગમાં નંબર 2નું સ્થાન કયા ભારતીય ખેલાડીઓએ મેળવ્યું છે? તો મિત્રો આજે રેન્કિંગ આવી છે તેમાં મેન્સ ડબલ્સમાં વર્લ્ડ રેન્કિંગમાં બીજું સ્થાન મેળવ્યું છે માનવ ઠક્કર અને માનુષ શાહની જોડીએ. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2026નું સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભાંકર શું છે? તો મિત્રો આજે કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ છે તેનો શુભાંકર નક્કી કરાયો છે મયુર નામનો એક મોર. નલમ TN નામનું સંકલિત ડિજિટલ હેલ્થ પોર્ટલ કયા રાજ્યના મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે પોર્ટલ છે નલમ TN તેને લોન્ચ કર્યું છે તમિલનાડુના મુખ્યમંત્રી C. જોસેફ વિજયે.
પીએમ સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ પહેલ હેઠળ પસંદ કરાયેલું લખનપુર શહેર કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલું છે? તો મિત્રો આ જે લખનપુર શહેર છે તે છે જમ્મુ કાશ્મીરનું, કે જેને પીએમ સ્વનિધિ સ્ટ્રીટ ફૂડ હબ પહેલ હેઠળ પસંદ કરાયું છે. 20,000 કાપડ ઉત્પાદનોના પ્રદર્શનવાળું ભારત ટેક્સ 2026 ક્યાં શરૂ થયું છે? તો મિત્રો આ ભારત ટેક્સ 2026 જુલાઈ 2026માં આયોજિત કરાયું છે નવી દિલ્હી ખાતે. ઉત્તર પ્રદેશના કયા નગર અથવા તો કસ્બાનું નામ બદલીને ભરતનગર કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ઉત્તર પ્રદેશનો કસ્બો છે ભદરસા કસ્બો, કે જેનું હવે નવું નામ ભરતનગર કરી દેવામાં આવ્યું છે. ધ વોઇસ ઓફ જસ્ટિસ જસ્ટિસ ગવાઈ સ્પીક્સ પુસ્તકનું વિમોચન કોણે કર્યું છે? તો મિત્રો આ જે પુસ્તક છે ધ વોઇસ ઓફ જસ્ટિસ તેનું વિમોચન કરાયું છે આપણા ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણનજી દ્વારા. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યું હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લેજો, અને જે મિત્રો નવા છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો અત્યારે જ જલ્દીથી કરી લો. આંતરરાષ્ટ્રીય સેમિનાર સો શ્રુતમ 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો આજે સો શ્રુતમ 2026 છે તેનું ઉદ્ઘાટન જુલાઈ 2026માં કર્યું છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ, અને આ ઉદ્ઘાટન કરાયું છે નવી દિલ્હી ખાતે. ભારતની રાષ્ટ્રીય અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં તાજેતરમાં કઈ યાત્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ જે યાત્રા છે તેને જુલાઈ 2026માં આ અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે, અને તે છે જમ્મુ કાશ્મીરની ભૈરવ યાત્રા. 200 ટેસ્ટ વિકેટ, 100 T20 વિકેટ અને 150 ODI વિકેટનો આંકડો પૂરો કરનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો આ ક્રિકેટરનું નામ છે જસપ્રીત બુમરાહ. કઈ રાજ્ય સરકારે કૌશલ સેતુ અને કૌશલ સારથી પોર્ટલ લોન્ચ કર્યા છે? તો મિત્રો આ જે પોર્ટલ છે કૌશલ સેતુ અને કૌશલ સારથી તેને લોન્ચ કર્યા છે ઉત્તર પ્રદેશે. US ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કયા ભૂતપૂર્વ ગવર્નરની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે US ફેડરલ રિઝર્વ ટાસ્ક ફોર્સ છે તેમાં RBIના જે ભૂતપૂર્વ ગવર્નરની નિમણૂક કરાઈ છે તેમનું નામ છે રઘુરામ રાજન. બુડાપેસ્ટ રેન્કિંગ સિરીઝ 2026માં પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ કેટેગરીમાં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આજે 57 kgમાં ગોલ્ડ મેડલ છે તે જીત્યો છે અમન સેહરાવતે. 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર છે કે જે અપાયો છે જુલાઈ 2026માં, પરંતુ આ અપાયો છે 2025 માટે, અને તે અપાયો છે તમિલ કવિ R વેરામુથુને. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. યુક્રેનના નવા વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો યુક્રેનના નવા વડાપ્રધાન બની ગયા છે જુલાઈ 2026માં સેર્હી કોરેત્સ્કી. આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 20 જુલાઈના રોજ. ગંભીર રીતે બીમાર પુખ્ત વયના લોકો માટે ઈચ્છા મૃત્યુનો કાનૂની અધિકાર આપતું ઐતિહાસિક બિલ કયા દેશની સંસદે પસાર કર્યું છે? તો મિત્રો આજે ઈચ્છા મૃત્યુના કાનૂની અધિકાર આપતું બિલ છે તે પસાર કરાયું છે ફ્રાન્સની સંસદમાં. ICC ફ્રેન્ચાઇઝી લીગ સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ICC ફ્રેન્ચાઇઝી લીગ સમિતિના અધ્યક્ષ જુલાઈ 2026માં બન્યા છે તમીમ ઇકબાલ, કે જેઓ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પણ અધ્યક્ષ છે. મધ્યપ્રદેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય સીધી ફ્લાઇટ કયા દેશ માટે શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે મધ્યપ્રદેશથી જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે તે જવાની છે અબુધાબી. એટલે મિત્રો તમે ઇમેજમાં જોઈ રહ્યા છો કે અહીં લખ્યું છે ઇન્દોરથી અબુધાબી. ઉત્તરાખંડની પ્રથમ GI પ્રોડક્ટ ગેલેરી ક્યાં ખુલી છે?
તો મિત્રો આજે પ્રોડક્ટ ગેલેરી ખોલી છે કે જેમાં ઉત્તરાખંડની જેટલી પણ ચીજ વસ્તુને અત્યાર સુધી જીઆઈ ટેગ મળ્યો છે તે તમામ એક જ જગ્યા પર તમને જોવા મળે અને આવી પ્રથમ જીઆઈ પ્રોડક્ટ ગેલેરી ખોલવામાં આવી છે હલ્દવાનીમાં. આઈસીસીના 111માં સભ્ય તરીકે કયા દેશનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે 111મો સભ્ય દેશ છે તે છે મોરેશિયસ. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આજે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય છે તેના સચિવ તરીકે જુલાઈ 2026માં નિમણૂક કરાયા છે ડોક્ટર શ્રીનિવાસ કુમાર તુમલ્લા. માય ભારત રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું હતું? તો મિત્રો આનું આયોજન થયું હતું ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં કે જે આવેલું છે ઉત્તર પ્રદેશના લખનૌમાં. આઈસીસીની નવી ગવર્નન્સ રિવ્યુ કમિટીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે નવી ગવર્નન્સ રિવ્યુ કમિટી છે તેના ચેરમેન જુલાઈ 2026માં નિમણૂક કરાયા છે દેવજીત સેકિયા. ભારતીય વાયુસેનાનું રાફેલ ફાઇટર જેટ એક્સરસાઇઝ પીચ બ્લેક 2026માં અભ્યાસમાં ભાગ લેવા માટે કયા દેશમાં પહોંચ્યું છે? તો મિત્રો આજે પીચ બ્લેક 2026 નામની એક્સરસાઇઝ છે કે જેમાં ભાગ લેવા માટે આપણા ભારતીય વાયુસેનાનું રાફેલ ફાઇટર જેટ ગયું છે અને આ પીચ બ્લેક થઈ રહી છે ઓસ્ટ્રેલિયામાં. ફીફા વર્લ્ડ કપ 2026નો ખિતાબ કયા દેશે જીતી લીધો છે? તો મિત્રો આજે ફીફા વર્લ્ડ કપ 2026 છે તેમાં ફાઇનલમાં આર્જેન્ટિનાને હરાવીને આ ખિતાબ જીતી લીધો છે સ્પેને. નીતિ આયોગના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ કમ્પેટેબિલિટી ઇન્ડેક્સ 2026માં મોટા રાજ્યોની શ્રેણીમાં કયા રાજ્યે પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો મિત્રો આ પ્રથમ સ્થાન મળ્યું છે આપણા ગુજરાતને. ભારતના પ્રથમ નાઇટ સફારી અને ડે ઝૂના નિર્માણને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આજે પ્રથમ નાઇટ સફારી છે તે બનવાની છે ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલા કુકરેલ રિઝર્વ ફોરેસ્ટમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. જાપાન ઓપન 2026નો મહિલા સિંગલ્સ ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો આજે જાપાન ઓપન 2026 છે તેનો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે પીવી સિંધુએ. BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026ના સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકરનું નામ શું છે? તો આ શુભંકરનું નામ રખાયું છે પીકો. 72માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોણે જીત્યો છે? તો મિત્રો આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અપાયો હતો તેમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે 2 અભિનેતાઓની પસંદગી કરવામાં આવી છે અને તેમને સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતા જાહેર કરવામાં આવ્યા છે અને તે બંને છે એક છે મલયાલમ સુપરસ્ટાર મમૂટી અને બીજા છે બોલિવૂડના કાર્તિક આર્યન. મમૂટીને તેમની ફિલ્મ બ્રહ્મયુગમ માટે અને કાર્તિક આર્યનને તેમની પિક્ચર ચંદુ ચેમ્પિયન માટે આ પુરસ્કાર અપાયો છે. સાથે જ મિત્રો તમને જણાવી દઉં કે શ્રેષ્ઠ અભિનેત્રી હતી યામી ગૌતમ અને બેસ્ટ પિક્ચર ફિલ્મ બન્યું છે આર્ટિકલ 370. મહિલા હોકી વર્લ્ડ કપ 2026 ક્યાં યોજાશે? તો મિત્રો આજે મહિલા હોકી વર્લ્ડ કપ 2026 છે તેનું આયોજન થવાનું છે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં. ભારતીય ગ્રે હોર્નબિલનું સફળ સંવર્ધન ક્યાં નોંધાયું છે? તો મિત્રો આજે ભારતીય ગ્રે હોર્નબિલ છે તેનું જે બ્રીડિંગ કહેવાય તે કરવામાં આવ્યું છે ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં. શબ્દ સંગ્રહાલયના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે કોલકાતામાં. ભારતના 99માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે 99 નંબરના ગ્રાન્ડ માસ્ટર છે તે બન્યા છે BS રથનવેલ. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર વનડે સદી ફટકારનાર પ્રથમ ભારતીય પુરુષ ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો આજે પ્રથમ પુરુષ ક્રિકેટર છે તે બની ગયા છે રોહિત શર્મા. અને જો વાત કરીએ પ્રથમ મહિલા ક્રિકેટરની તો તેઓ હતા યાસ્તિકા ભાટિયા. RSS at 100 A Century of Service, Unity and Sacrifice નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો આજે પુસ્તક છે તે લખ્યું છે શ્યામ જાજુ અને અનુપમ ત્રિવેદીએ.
ડીસીજીએ કયા દેશની ટાકેડા કંપનીની ડેન્ગ્યુ રસીને મંજૂરી આપી છે? તો મિત્રો આ જે ટાકેડા કંપની છે કે જેની ડેન્ગ્યુની રસી કે જેનું નામ છે ક્યુડેંગા, અને તેને આ ડીસીજીએ મંજૂરી આપી છે, અને આ ટાકેડા કંપની છે જાપાનની. લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવશે? તો મિત્રો આજે લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર છે તે જુલાઈ 2026માં અપાયો છે આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને. વિવાદોના ઝડપી નિકાલ માટે કઈ સંસ્થા દ્વારા વિશ્વાસ 2026 યોજના શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આ જે યોજના છે વિશ્વાસ 2026 તેને શરૂ કર્યું છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કે જેને ટૂંકમાં તમે ઈપીએફઓના નામથી ઓળખો છો. આગામી ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય ટુકડીના ધ્વજવાહક તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ જે ટુકડી છે તેમાં પસંદ કરાઈ છે મીરાબાઈ ચાનુ અને લવલીના બોર્ગોહેન. 14મી સાઉથ એશિયન ગેમ્સ 2027નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો મિત્રો આજે સાઉથ એશિયન ગેમ્સ 2027 થવાની છે માર્ચ 2027માં, અને તેનું 14મું સંસ્કરણનું આયોજન થવાનું છે પાકિસ્તાનમાં. અમેરિકા અને કયા દેશની સેના વચ્ચે અભ્યાસ ટાઈગર લાઇટનિંગ 2026 શરૂ થયો છે? તો મિત્રો આજે અભ્યાસ ટાઈગર લાઇટનિંગ 2026 છે તે શરૂ થયો છે અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ બંને કામ અત્યારે જલ્દીથી કરી લો. બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કયા મર્સિડીઝ ડ્રાઈવરે જીત્યો છે? તો મિત્રો આ જે ખિતાબ છે તેને જીતી લીધો છે કિમ એન્ટોનેલીએ. ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ ધ ઓથોરાઇઝ્ડ બાયોગ્રાફી ઓફ ઉષા ઉથુપ પુસ્તકના લેખક કોણ છે? તો મિત્રો આ જે પુસ્તક છે ધ ક્વીન ઓફ ઇન્ડિયન પોપ તેને લખ્યું છે વિકાસ કુમાર ઝાએ. જૂન 2026 માટે આઈસીસી પુરુષ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આ જૂન 2026ના પુરુષ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે ન્યૂઝીલેન્ડના નાથન સ્મિથ. પોલિસી બજારના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ પોલિસી બજારના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન. મેન્યોર ઇન્ટરનેશનલ ચેસ ચેમ્પિયનશિપ 2026માં ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો મિત્રો આ જે ચેમ્પિયનશિપ હતી તેમાં ગોલ્ડ મેડલ જીત્યો છે એસ રોહિત કૃષ્ણાએ. ચીનનો 9મો લુસુન સાહિત્ય પુરસ્કાર કવિતા શ્રેણીમાં કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે લુસુન સાહિત્ય પુરસ્કાર છે તે અપાયો છે વાંગ જીબિંગને કે જેઓ એક ફૂડ ડિલિવરીનું કામ કરે છે. રાની લક્ષ્મીબાઈ સ્કૂટી યોજનાની માર્ગદર્શિકાને કઈ રાજ્ય સરકારે મંજૂરી આપી છે? તો મિત્રો આ જે યોજના છે રાની લક્ષ્મીબાઈ સ્કૂટી યોજના તેને મંજૂરી આપી છે ઉત્તર પ્રદેશ સરકારે. ભારતની પ્રથમ 100 મેગાવોટ કલાક ક્ષમતાવાળી વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમને ક્યાં મંજૂરી આપવામાં આવી છે? તો મિત્રો આ મંજૂરી અપાઈ છે આપણા ગુજરાતમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. નીતિ આયોગના નવા મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જુલાઈ 2026માં નીતિ આયોગના નવા સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે અનુરાગ જૈન કે જેઓ નિધિ છિબ્બરજીનું સ્થાન લેશે. ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો આજે ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત પક્ષી અભયારણ્ય છે તે શરૂ થવાનું છે મહારાષ્ટ્રમાં. ભારતના પ્રથમ પૂર્ણ કદના ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ PT-01નું અનાવરણ કઈ કંપનીએ કર્યું છે? તો મિત્રો આજે વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ એરક્રાફ્ટ છે તેનું અનાવરણ કર્યું છે ધ ઈ-પ્લેન કંપનીએ. બ્રિટન સરકારમાં નવા એઆઈ મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આજે નવા એઆઈ મંત્રી બન્યા છે બ્રિટન સરકારમાં કે જેઓ મૂળ ભારતના બિહારના છે અને તેમનું નામ છે કનિષ્ક નારાયણ. વિશ્વનો બીજો સૌથી જૂનો જાણીતો ખડક
પિછોર ઓર્બિક્યુલર ગ્રેનાઇટ ભારતમાં ક્યાં મળી આવ્યો છે? તો મિત્રો આજે બીજા નંબરનો સૌથી જૂનો ખડક છે તે મળી આવ્યો છે મધ્યપ્રદેશમાંથી. જો વાત કરીએ પ્રથમની તો તે છે પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં. ભારતનું પ્રથમ યુપીઆઈ આધારિત મિલ કાર્ડ કઈ કંપનીએ લોન્ચ કર્યું છે? તો મિત્રો આ મિલ કાર્ડને લોન્ચ કર્યું છે એનકેસે. જૂન 2026 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મહિલા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો જૂન 2026ના મહિલા પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે ઇંગ્લેન્ડના ડેની વ્હાઇટ હોઝ. શાળા છોડી દીધેલા બાળકોને પાછા લાવવા માટે સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે અભિયાન છે સમરસ વિદ્યા સેતુ મેગા અભિયાન તેને શરૂ કર્યું છે આપણા ગુજરાતે. વર્ષ 2026નો મિસિસ ઇન્ડિયા 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આ મિસિસ ઇન્ડિયા 2026 છે તેને જુલાઈ 2026માં જીતી લીધું છે આકાંક્ષા ચૌધરીએ. જુલાઈ 2026માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે? તો મિત્રો આજે મહાત્મા ગાંધીજીની જે અર્ધ પ્રતિમા છે તેનું અનાવરણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું છે ઉત્તર મેસેડોનિયામાં. વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2026માં કયો દેશ ટોચ પર રહ્યો છે? તો મિત્રો આ જે રિપોર્ટ આવ્યો છે જુલાઈ 2026માં તેમાં વૈશ્વિક આતંકવાદ સૂચકાંક 2026માં ટોચ પર રહ્યું છે પાકિસ્તાન અને આમાં ભારતનો ક્રમ છે 13મો. યુએસએ એટલે કે અમેરિકાએ કયા આરબ દેશ સાથે શાંતિપૂર્ણ ન્યુક્લિયર કોઓપરેશન એગ્રીમેન્ટ કર્યો છે? તો મિત્રો અમેરિકાએ આ જે કરાર છે તે કર્યો છે સાઉદી અરેબિયા સાથે. MMA એશિયન ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો મિત્રો આ જે પહેલવાન છે જેમણે MMA ચેમ્પિયનશિપ જીતી લીધી છે અને તેમનું નામ છે સંગ્રામ સિંહ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લો. વિશ્વની પ્રદક્ષિણા કરનાર ભારતના પ્રથમ મહિલા સેલિંગ અભિયાનનું નામ શું છે? તો મિત્રો આજે પ્રથમ મહિલા સેલિંગ અભિયાન છે તેનું નામ રખાયું છે સમુદ્ર પ્રદક્ષિણા. સાથે જ મિત્રો જૂન મહિનાનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં પણ આપણે જૂન મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કરાયા છે. તો મિત્રો આ વિડીયોને પણ તમે જો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો. મિત્રો આપણા બધા જ મંથલી વિડીયો ખૂબ જ ક્વોલિટી વિડીયો હોય છે અને આપણે દરેક પ્રશ્નને મોસ્ટ એમપી હોય તેવા સિલેક્ટ કરીએ છીએ જેથી કરીને તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ પ્રશ્નો તમને ઉપયોગી થાય. આપણા વિડીયો પણ એકાદ કલાક જેટલા નાનકડા જ હોય છે, ટુ ધ પોઈન્ટ વિડીયો હોય છે. તો મિત્રો આ મંથલી વિડીયો તમે જરૂરથી જોઈ લેજો જેથી કરીને જે તે મંથલી વિડીયો તમે જોશો તેના મંથલી કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર ન પડે. અને જો તમારે આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો દરેક મંથના આવા મંથલી વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે જેમાં આપણે દરેક મંથના આવા જ મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કરેલા છે. મિત્રો આ બધા જ મંથલી વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે. તો મિત્રો એટલીસ્ટ છેલ્લા 6 થી 8 મહિનાના મંથલી કરંટ અફેર્સના વિડીયો જો તમે જોઈ લીધા હશે તો તમે કોઈ પણ પરીક્ષા આપવા જતા હશો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ નહીં કપાય. મિત્રો આ મંથલી વિડીયો ખૂબ જ ક્વોલિટી વિડીયો છે અને બિલકુલ પણ મિસ ન કરતા. તો મિત્રો આ હતા જુલાઈ 2026ના 200 મોસ્ટ એમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે. પણ દરરોજના વિડીયોમાં આપણે દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી રીતે તમને ભણાવેલા છે. તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમને રિક્વેસ્ટ છે કે તમે દરરોજના સવારે જે 8 વાગે આપણા વિડીયો મુકાય છે 20 મિનિટ જેટલા નાનકડા તેને જોવાની આદત અચૂકથી રાખશો જેથી કરીને તમારા ઓલમોસ્ટ આનાથી ડબલ ક્વેશ્ચન અને એ પણ એકદમ ડિટેલમાં સારી રીતે તૈયાર થતા જાય. તો મિત્રો હવે જે આજના 200 પ્રશ્નોનું આપણે રિવિઝન કર્યું તેમાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. તો આજનો પહેલો સવાલ, જાપાન ઓપન 2026નો મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? ફોર્ચ્યુન ઇન્ડિયાની મોસ્ટ પાવરફુલ વુમન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? અને આજનો છેલ્લો સવાલ, માત્ર 1 કલાકમાં 3,61,000 છોડ વાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવવામાં આવ્યો છે? તો મિત્રો ત્રણેય પ્રશ્ન જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરતા હશો તો મિત્રો આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં રોજના 15 મોસ્ટ એમપી ટોપિક તમને ડિટેલમાં કવર કરાવીએ છીએ
અને સાથે તમને ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરાવીએ છીએ, જેથી કરીને જો તમે રેગ્યુલર ચેનલને ફોલો કરતા હશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે અને મિત્રો તમે ઇવન ઓપ્શન જોયા વગર સાચા જવાબો ટીક કરતા થઈ જશો. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક જરૂરથી કરજો. મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ છે 500 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો એ બધી જ બાબતો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટના રિપ્લાય હું જરૂરથી કરું છું. મિત્રો આ જે વિડીયોની લિંક છે અને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ, ટેલિગ્રામ બધે ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. તો મિત્રો મળીએ છીએ આવા જ એક નવા ક્વોલિટી વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.